મોપલઘુમા વિસ્તારને એએમસીમાં ભેળવી દેવામાં આવ્યા છે, પરંતુ રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધા મેળવવા નાગરિકોને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે। એએમસીનો વેરો ભરવા છતાં નર્મદાના પાણીનું કનેક્શન લેવા ઓડાની કચેરીમાં જવું પડે છે। સરકારી કચેરીઓના સંકલનના અભાવે મોપલઘુમાના નાગરિકો ક્ષારવાળું પાણી પીવા મજબૂર બન્યા છે। એએમસીમાં ભળ્યા બાદ પ્રાથમિક સુવિધાઓ મળવાની બોપલઘુમાના નાગરિકોની આશા ઠગારી નીવડી છે। 4 વર્ષથી એએમસીમાં વેરો ભરપાઈ કરવા હોવા છતાં નર્મદા આધારિત પીવાનું શુદ્ધ પાણી હજુ સુધી મળતું નથી। વોટરવર્ક્સ વિભાગ એએમસી હસ્તક ન કરાયો હોવાથી નર્મદાના પાણી કનેક્શન માટે ઓડાની કચેરીમાં જવું પડે છે। એએમસી અને ઓડાના સંકલનના અભાવે નાગરિકોને નર્મદાના પાણીથી વંચિત રહેવું પડ્યું છે। એએમસીના વોટરવર્ક્સ કમિટીના ચેરમેને કહ્યું કે બોપલઘુમા વિસ્તારમાં પાણીના કનેક્શન માટેના ટેન્ડર સહિતની કામગીરી ઓડાએ કરી હતી, તેથી નર્મદાના પાણીના કનેક્શનની કામગીરી ઓડા કરી રહ્યું છે। નીતિ વિષયક બાબત હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કર્યા બાદ ઓડાના વિસ્તારો એએમસી હસ્તક થશે। એએમસી અને ઓડા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે। બંને વિભાગના સંકલનના અભાવનો ભોગ નાગરિકો બની રહ્યા છે। જરા પણ મળતું નથી અને પાઇપલાઇન પણ ક્યાંય આવી નથી અને 4 વખત ત્યાં અમારી પાસેથી ટેક્સ વસૂલ કરે છે। પાણી વેરો, સફાઈ વેરાવાળું કોઈ અહીં દેખાતું નથી અને હજી 8 મહિનાથી અમે એપ્લિકેશન કરી છે, રિમાઇન્ડર કર્યા છે, છતાં 8 દિવસ સુધી કોઈ પણ જવાબ દેતું નથી। રેરામાં જાવ તો કે બોડકદેવ જાઓ, બોડકદેવમાં જાવ તો કે થલતેજ જાઓ, થલતેજમાં જાવ તો કે મ્યુનિસિપાલિટીમાં જાઓ। સંકલન સમિતિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બધાને રજૂઆત કરીને થાય કે કોઈ જવાબ દેતું નથી। ચૂંટણી વખતે પણ એણે કહ્યું હતું કે ચૂંટણી જવા દો, અત્યારે આચારસંહિતા છે એટલે કે ચૂંટણી જાય એટલે તરત તમારું કામ થઈ જાય, પણ આજ 8 મહિનાથી આજે 1 પૈસા પર કામ આગળ વધ્યું નથી। અમે છેલ્લા 1.5 વર્ષથી આ લડત લડીએ છીએ। અમારે રહેવા લગભગ 2 વર્ષ થયા અહીંયા, છતાં બી અમે પાણીના નિકાલ માટે કોઈ મ્યુનિસિપાલિટી કે આવડા કે કોઈ ધ્યાન આપતું નથી। એના માટે અમે લગભગ 5-6 અરજીઓ કરી, છતાં બી આ જઈશું, કાલ આવીશું, 15 દિવસે થઈ જશે, એવા બહાના બતાવીને કોઈ કામ કરતું જ નથી। કોર્પોરેટર મળ્યા, ત્યાં બધા સેક્રેટરી બધા મળી આવ્યા, છતાં કોઈ જવાબ આપતું નથી। અમે લગભગ 1 વર્ષથી ટ્રાય કરી રહ્યા છીએ। પેલા ઓડામાં ફાઇલ આપી, ઓડાવાળા કહે છે કે એએમસીમાં જાઓ, એએમસી વાળા કહે છે કે હજુ ઓડામાંથી અમારી પાસે ટ્રાન્સફર નથી થયું। અમે ટેક્સ ઓલરેડી પે કરીએ છીએ, પાણી માટે પે કરીએ છીએ અને અહીંયા જે અમારું બોરવેલનું પાણી આવે છે એ વધારે ક્ષારવાળું છે। તો વર્ષ દિવસથી અમે સેમ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ, બટ હજુ સુધી ત્યાંથી અમને પ્રોપર આન્સર અથવા તો પ્રોપર જેને કહેવાય કે સરખો જવાબ અમને હજુ સુધી મળ્યો નથી અને અહીંથી અહીં એકબીજા ઉપર ઠેલાયા કરે છે। એને કારણે અમે જે વેઠી રહ્યા છીએ કે જેને લીધે જે બી રોગો કે જે બી પ્રોબ્લેમ થવાના છે એ તો બધા સોસાયટી મેમ્બરને થવાના જ છે। સો અમારી રિક્વેસ્ટ એ છે કે એકબીજા ઉપર પ્રત્યારોપ કરવા કરતા કોઈ બી એક જવાબદારી લે અને અમને અમારી ફેસિલિટી પૂરી પાડે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોપલ અને ગુમા ભેળવવામાં આવ્યું છે અને એનું જે પાણીની નીતિ છે એકચ્યુઅલમાં ઓડાના હતું, એટલે ઓડાએ આ અંગેનું બધું ટેન્ડર અને જે કાર્યવાહી કરવાની થાય, નેટવર્ક નાખવાની, ટાંકી બનાવવાની, આનું આ સમગ્ર ટેન્ડર છે જે ઓડાએ કરેલું છે। ઓડાએ આખું નેટવર્ક અને કનેક્શન આપવા સાથેનું ટેન્ડર છે। આ કામ જે છે એ પૂરું થાય પછી આગામી જે નવા કામો છે એ કોર્પોરેશનના હસ્તક આપણે લેવાના થાય છે અને આગામી સમયની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી છે એ જે આની સાથે ચર્ચા કરેલી છે અને આગામી નિર્ણય જે કરવાના છે તે ચેરમેન સાહેબ લેશે। ના, કોર્પોરેશનમાં ભળે તો હમણાં જ આવ્યું છે અને ટેન્ડરો જે થયા છે એ ઓડાએ કરેલા છે। જે ઓડાએ કરેલા છે ટેન્ડરો એનું પેમેન્ટ પણ ઓડા કરવાનું હોય, કોન્ટ્રાક્ટર પણ ઓડાના હોય અને કનેક્શન આપવાનું પણ ઓડાએ થતું હોય, તો એ જે આખી પ્રક્રિયા છે એ ઓડા પૂરી કરશે અને ત્યાર પછી જે નવું હશે એ કોર્પોરેશન હસ્તક અમને કરવામાં આવશે।